મારું નામ ડૉક્ટર આર.એસ. ત્રિવેદી છે. હું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. મારા હોસ્પિટલમાં જે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અને 11 જિલ્લા કવર કરે છે અને ઓલમોસ્ટ 40 લાખનું પોપ્યુલેશન આપનું કવર કરીએ છીએ. એટલે રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી જે યોજના, જે આપણા કોમનલી મા યોજના કહીએ, PMJY યોજના કહીએ, આનું જે અત્યારે ચાલુ થયું છે, એટલે સિવિલ હોસ્પિટલમાં આપના આનું ઉપયોગ કરીએ છીએ અને આનું કારણે સિવિલ હોસ્પિટલનું પણ ફાયદો થાય છે અને જે દર્દીઓ છે અને દર્દીઓનું ફાયદો થાય છે. દર્દીઓનો ફાયદો એટલે કે આપના દરરોજ यहाँ 4000થી 4500 OPD હોય અને 500થી વધારે ઇન્ડોર હોય. એટલે દરેક ડિપાર્ટમેન્ટમાં અહીંયા 30 ડિપાર્ટમેન્ટ છે અને 30 ડિપાર્ટમેન્ટમાં દરેક ડિપાર્ટમેન્ટમાં આ PMJY યોજના લાગુ છે. સહયોગથી આપનું હલાવીએ છીએ. આમાં હેલ્પ સેન્ટર પણ છે અને દરરોજ આપના જ્યાં સુધી કાર્ડની વાત છે, અત્યારે આપના ગુજરાત જે સ્ટેટ છે, આજે રાજ્ય સરકાર તરફથી ન્યૂઝ મળ્યું છે, કમિશનર સરથી ન્યૂઝ મળ્યું છે કે આપના આખા કન્ટ્રીમાં ફર્સ્ટ, એટલે આજે 1 લાખ કાર્ડનું રેકોર્ડ આવ્યું છે. એટલે આમાંથી આપના ત્યાં તો દરરોજ 100 કાર્ડ જેવી નવા કાર્ડ આપનું બનાવીએ છીએ અને 100 પેશન્ટનું દરરોજ રજિસ્ટ્રેશન કરીએ છીએ. એટલે આ હું બધાને અપીલ કરું છું, બધાને એવી રીતે કહું છું કે તમે ત્યાં PMJYનું કાર્ડ, પહેલાં તો તમે એલિજિબલ છો તો કાર્ડ કરાવો. કાર્ડ નહીં હોય તો તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય આ ડોક્યુમેન્ટ લઈને આવો. यहाँ સિવિલ હોસ્પિટલ કાર્ડ કાઢી દેશે. તમારી પાસે કાર્ડ નહીં હોય તો પણ તમે यहाँ એકવાર દાખલ થઈ જાઓ. OPD બેસ્ટ હોય અથવા ઇન્ડોર બેસ્ટ હોય, यहाँ જે મારા ટીમ છે, આખું એક ટીમ PMJY છે, આ તમારાથી વોટ્સએપ ઉપર બધું ડોક્યુમેન્ટ મંગાવી લેશે અને કાર્ડ કઢાવી દેશે. તમે ઇન્ડોરમાં દાખલ થઈ ગયા પણ તમે હાલી ચાલી નહીં શકતા તો પણ જે यहाँ જે ટીમ જે PMJY છે, यहाँ આની પાસે લેપટોપ છે, આની પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આ ટીમ બહુ એક્ટિવ છે. આ ટીમ यहाँ જઈને બધું તમારું કરી દેશે, PMJYનું કાર્ડ કાઢી દેશે અને જે 10 લાખ સુધી યોજના છે તમે મફત લાભ લઈ શકો. PMJY યોજના છે, આનું જે નોડલ છે ચાવડા સાહેબ છે અને આનું જે 2 ટીમ છે, પછી જે આપણા આખા ડાટા એન્ટ્રી ઓપરેટર આખું ટીમ છે, આનું પણ હું બહુ થેન્કફુલ છું, બહુ ધન્યવાદ આપું છું કે એટલું સરસ મજાનું કામ કરે છે. અને હું એક પણ માહિતી એવું આપણને આપી દઉં કે અત્યારે ગવર્મેન્ટ જે હોસ્પિટલ છે, ગવર્મેન્ટ હોસ્પિટલમાં આપણા PMJYની જે કામગીરી છે, આ 100થી વધારે આપના ઓલમોસ્ટ ગવર્મેન્ટ હોસ્પિટલ જોઈએ તો નંબર 1 ઉપર છીએ. એટલે સિવિલ હોસ્પિટલનું કામગીરી આવક પણ આપના 1 કરોડથી 1.5 કરોડ દર મહિને આપનું આવક કરીએ છીએ અને આ સાથે સાથે જે PMJYની દર્દીઓ છે, લાભાર્થીઓ છે, આ પણ ફાયદો થાય છે. એટલે હું ફરીથી એકવાર આપનું ટીમનું ધન્યવાદ આપું છું, રાજ્ય સરકારને ધન્યવાદ આપું છું, કેન્દ્ર સરકારને ધન્યવાદ આપું છું અને જે NHM જે આપના જે કરે છે આનું બધાને હું ધન્યવાદ આપું છું અને એક ટીમ PDUનું થેન્કફુલ કહું છું. ધન્યવાદ.